हम आपसे गुजारिश करते हैं कि इस चैनल को आप जरूर सब्सक्राइब करें और अपने फ्रेंड्स के साथ इन वीडियोस को जरूर शेयर करें। અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે। હરગિઝ તમે નેકીના બુલંદ દરજ્જા સુધી પહોંચી નહીં શકો જ્યાં સુધી કે જે વસ્તુઓ તમને વહાલી છે તેમાંથી અલ્લાહની રાહમાં ઇન્ફાક એટલે કે ખર્ચ નહીં કરો, ને જે કંઈ તમે અલ્લાહની રાહમાં ઇન્ફાક કરો છો તે બેશક અલ્લાહ સારી રીતે જાણે છે। દરેક જાતનો ખોરાક બની ઇસરાઈલ માટે હલાલ હતો સિવાય તેના કે જે ઇસરાઈલે તૌરેત નાઝિલ થવા પહેલા પોતાના માટે હરામ કરી લીધો હતો। તો કહે કે જો તમે સાચા હોવ તો તૌરેત લાવીને પઢો। જે કોઈ આ તૌરેત પઢ્યા પછી પણ અલ્લાહ પર બહોતાન મૂકે તો જાણી લો કે ખરેખર તેઓ જ જુલમગાર છે। કહે કે અલ્લાહે સાચું ફરમાવ્યું છે, માટે તમે ઇબ્રાહીમના દીનની પૈરવી કરો કે જેનો દીન હનીફ એટલે કે હક હતો અને તે મુશરિકોમાંથી ન હતા। બેશક સૌથી પહેલું ઘર કે જે લોકોની ઇબાદત માટે બનાવવામાં આવ્યું તે એ જ કાબા છે કે જે મક્કામાં છે। તે ઘર બરકતવાળું છે તેમજ તે તમામ દુનિયાના લોકો માટે હિદાયત છે। તેમાં ખુલ્લી નિશાનીઓ છે, મકામ ઇબ્રાહીમ છે અને જે કોઈ તેમાં દાખલ થશે તે મહેફૂઝ થઈ જશે। અને તે લોકો કે જે ત્યાં સુધી પહોંચવાની શક્તિ ધરાવતા હોય તેમના ઉપર અલ્લાહના માટે એ ઘરની હજ કરવી વાજિબ કરવામાં આવી છે। અને જે કોઈ આ હુકમની નાફરમાની કરે તો બેશક અલ્લાહ તમામ દુનિયાના લોકોથી બેનિયાઝ છે। અય રસૂલ, કહે કે અય કિતાબવાળાઓ, તમે અલ્લાહની આયતોનો શા માટે ઇનકાર કરો છો? જોકે તમે જે કંઈ કરો છો તેનો અલ્લાહ ગવાહ છે। કહે કે અય કિતાબવાળાઓ, ઈમાન લાવનારાઓને રાહે ખુદાથી શા માટે રોકો છો અને તેમાં કજી એટલે કે વણાકની તલાશ કરો છો, જ્યારે કે તેના હક હોવાના તમે ગવાહ છો અને તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી। અય ઈમાન લાવનારાઓ, જો તમે તે લોકો કે જેમને કિતાબ આપવામાં આવી છે તેઓમાંના એક સમૂહનું કહ્યું માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને પાછા કુફર તરફ ફેરવી દેશે। અને તમે કેવી રીતે ઇનકાર કરી શકો જ્યારે કે તમને અલ્લાહની આયતો વાંચી સંભળાવવામાં આવે છે અને વળી તમારામાં તેનો રસૂલ પણ મોજૂદ છે। અને જે કોઈ અલ્લાહથી વાબસ્તા રહ્યો ખરેજ તેને સિરાત મુસ્તકીમની હિદાયત મળી ગઈ। અય ઈમાન લાવનારાઓ, અલ્લાહની નાફરમાનીથી એવી રીતે બચો જેવી રીતે કે તેમનાથી બચવાનો હક છે, અને હરગિઝ ન મરજો સિવાય કે તમે મુસ્લિમ એટલે કે ફરમાબરદાર હો। અને તમે બધા અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી લો અને એકબીજાથી અલગ થાવ નહીં, અને અલ્લાહની નેમત જે તમારા ઉપર છે તેને યાદ કરતા રહો। જ્યારે તમે એકબીજાના દુશ્મન હતા ત્યારે તેણે તમારા દિલોને જોડ્યા અને તેની નેમતથી તમે એકબીજાના ભાઈ બની ગયા, અને તમે જહન્નમની આગના કાંઠે હતા પછી તેણે તમને તેનાથી બચાવી લીધા। આ રીતે અલ્લાહ તમારે માટે પોતાની આયતો વાઝેહ કરે છે કે કદાચને તમે હિદાયત મેળવો। અને તમારામાંના થોડાક લોકો એવા હોવા જોઈએ કે જે નેકી તરફ બોલાવે તથા અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરે, તેઓ જ કામયાબ છે। અને તે લોકોના જેવા એટલે કે અહેલે કિતાબ જેવા થાવ નહીં કે જેઓ પાસે ખુલ્લી દલીલો આવ્યા પછી વેરવિખેર થઈ ગયા અને આપસમાં ઇખ્તિલાફ કર્યો, અને તેઓ માટે સખત અઝાબ છે। તે દિવસે અમુક ચહેરા સફેદ થઈ જશે અને અમુક ચહેરા કાળા। પછી જેમના ચહેરા કાળા થયા હશે તેમને કહેવામાં આવશે કે શું તમે ઈમાન લાવ્યા પછી ઇનકાર કર્યો? તો હવે તમારા ઇનકાર કરવાને લીધે અઝાબની મજા ચાખો। અને જેમના ચહેરા સફેદ હશે તેઓ અલ્લાહની રહેમતમાં હશે અને તેમાં હંમેશા રહેશે। આ અલ્લાહની આયતો છે જે અમે તને હક સાથે વાંચીને સંભળાવીએ છીએ, અને અલ્લાહ દુનિયાવાળાઓ પર જુલ્મ કરવા નથી ચાહતો। અને જે કંઈ આસમાનોમાં તથા જમીનમાં છે તે અલ્લાહનું જ છે, અને તમામ મામલા અલ્લાહની જ તરફ રજૂ થશે। તમો એ બહેતરીન ઉમ્મત છો કે જેને લોકો માટે પેદા કરવામાં આવી। તમે નેકી કરવા માટે હુકમ કરો છો તથા બદીથી રોકો છો, અને
અલ્લાહ પર ઈમાન રાખો છો. અને જો કિતાબવાળાઓ પણ ઈમાન લઈ આવતે તો તેમના માટે સારું થતે. તેઓમાંથી અમુક તો મોમીનો છે અને તેઓમાંથી વધુ પડતા ફાસિકો છે. હેરાનગતિ એટલે કે અઝિયત સિવાય તેઓ તમારું કંઈ બગાડી શકશે નહીં. અને જો તમારાથી લડશે તો ખરેખર તમારા તરફ પીઠ ફેરવશે. પછી તેમની મદદ કરવામાં આવશે નહીં. તેઓ જ્યાં પણ મળી આવશે તેમના માટે zillat હશે, સિવાય કે કરારની રૂએ અલ્લાહની પનાહમાં અને લોકોની પનાહમાં આવી જાય. અને તેમણે હાથે કરીને અલ્લાહનો ગઝબ પોતાના પર લઈ લીધો છે અને તેમના પર દરબદર ભટકવાની માર પડી છે. આ એ માટે કે તેઓ અલ્લાહની આયતોનો ઇનકાર કરતા હતા અને નબીઓને વિના કારણે મારી નાખતા હતા. આ એ માટે કે તેઓએ નાફરમાની કરી અને તેઓ હદ ઓળંગી જતા હતા. તેઓ બધા એક સરખા નથી. કિતાબવાળાઓમાંથી એક સમૂહ જે દીન પર કાયમ છે, તેઓ રાતના સમયે અલ્લાહની આયતોની તિલાવત કરે છે અને સજદો કરે છે. તેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન રાખે છે તથા અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરે છે તથા સારા કાર્યોમાં આગળ વધે છે અને તેઓ સાલેહીનમાંથી છે. અને જે પણ નેકી તેઓ કરે છે તેનો હરગિઝ ઇનકાર કરવામાં આવશે નહીં અને અલ્લાહ પરહેઝગારોથી વાકેફ છે. બેશક જે લોકોએ કુફ્ર ઇખ્તિયાર કર્યું તેમનો માલ તથા તેમની ઔલાદ તેમને અલ્લાહના અઝાબથી બચાવશે નહીં અને તેઓ આગના રહેવાસીઓ છે જેમાં તેઓ હંમેશ માટે રહેશે. આ દુનિયામાં તેઓ જે કંઈ ખર્ચે છે તેનો દાખલો એક એવા પવન જેવો છે કે જેમાં સખત ઠંડક હોય અને તે એવી કોમની ખેતી ઉપર આવીને બરબાદ કરી નાખે છે કે જેમણે પોતાના નફ્સ ઉપર જુલ્મ કર્યો હોય. અને અલ્લાહે તો તેમની ઉપર કોઈ અન્યાય નથી કર્યો, બલકે તેઓ પોતે પોતાના ઉપર જુલ્મ કરે છે. એ ઈમાન લાવનારાઓ, પોતાના સિવાય અન્યોને રાજદાર બનાવો નહીં. તેઓ તમને નુકસાન પહોંચાડવામાં કમી કરશે નહીં. ઉલટું તમારી મુસીબત તેઓને ગમે છે. તેમની વાતમાં નફરત તરી આવે છે અને જે કંઈ કિન્નાખોરી તેમના દિલોમાં છુપાયેલ છે તે આના કરતાં કેટલીય વધારે છે. ખરે જ અમે તમારા માટે આયતોને વાઝે કરી દીધી છે. જો તમે વિચારો તો તમે તેમને મોહબ્બત કરો છો અને તેઓ તમારી સાથે મોહબ્બત કરતા નથી. વળી તમે સંપૂર્ણ કિતાબ ઉપર ઈમાન રાખો છો, પરંતુ જ્યારે તેઓ તમને મળે છે ત્યારે કહે છે કે અમે પણ ઈમાન લાવ્યા છીએ. અને જ્યારે એકલા હોય છે ત્યારે તમારી ખિલાફ ગુસ્સે થઈને પોતાની આંગળીના ટેરવા દાંતોથી ચાવે છે. કહે કે તમે તમારા ગુસ્સામાં જ મરી જાઓ. બેશક અલ્લાહ દિલોના હાલથી વાકેફ છે. અગર તમને કંઈ લાભ મળે છે તો તેમને દુઃખ થાય છે, અને જો તમારા ઉપર કોઈ મુસીબત પડે છે તો તેનાથી તેઓ ખુશ થાય છે. અને જો તમે ધીરજ ધરશો તથા પરહેઝગાર રહેશો તો તેમના મકરો ફરેબ તમને સહેજ પણ નુકસાન નહીં કરે. બેશક તેઓ જે કંઈ કરે છે તે અલ્લાહના ઇલ્મના ઘેરાવામાં છે. અને યાદ કરો તે સમયને જ્યારે તું શહેરીના વખતે જ તારા બાલ બચ્ચા વચ્ચેથી નીકળીને મોમીનોને લડાઈના મોરચાઓમાં ગોઠવવા બહાર આવ્યો, અને અલ્લાહ સાંભળનાર જાણનાર છે. જ્યારે તમારામાંના બે સમૂહે સુસ્તી જાહેર કરવાનું નક્કી કર્યું પણ બચી ગયા, અલ્લાહ તે બંનેનો સરપરસ્ત હતો અને મોમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઈએ. ખરેખર અલ્લાહે બદ્રની લડાઈમાં તમારી સહાય કરી હતી જ્યારે કે તમે તદ્દન કમજોર હતા. ત્યારબાદ અલ્લાહની નાફરમાનીથી બચો જેથી તમે શુક્રગુજાર થઈ જાઓ. જ્યારે તે મોમીનોને કહ્યું કે શું આ વાત તમારે માટે પૂરતી નથી કે તમારો પરવરદિગાર 3000 ફરિશ્તાઓ નીચે મોકલી તમારી મદદ કરે? હા, જો તમે સબ્ર કરશો તથા પરહેઝગાર રહેશો અને જો તે સ્થિતિમાં દુશ્મનો ઓચિંતા તમારા પર હુમલો કરવા આવી પહોંચે તો તમારો પરવરદિગાર 5000 ફરિશ્તાઓ થકી તમારી મદદ કરશે, જેના ઉપર બહાદુરીના નિશાન લાગેલા હશે. અને અલ્લાહે આ ખબર રાખી નથી સિવાય કે તમારા માટે ખુશખબરી, અને તમારા દિલો તેનાથી શાંત થઈ જાય. અને કામયાબી તો ફક્ત ઇજ્જતવાળા
અને હિકમતવાળા અલ્લાહ તરફથી જ છે કે જેથી નાસ્તિકોના લશ્કરના એક ભાગને કાપી નાખે, નાબૂદ કરી નાખે અથવા જિલ્લત સાથે હાર આપે અને તેઓ નાઉમ્મીદ થઈને પાછા ફરી જાય. એ બાબતે તારો કંઈ ઇખ્તિયાર નથી કે અલ્લાહ તેમની તૌબા કબૂલ કરે યા તેમને અઝાબ આપે, કારણ કે તેઓ ઝાલિમ છે. અને જે કંઈ આસમાનોમાં તથા જમીનમાં છે તે તમામ અલ્લાહનું જ છે. તે જેને ચાહે માફ કરી દે છે અને જેને ચાહે તેના પર અઝાબ કરે છે, અને અલ્લાહ ગફૂર રહીમ છે. એ ઈમાન લાવનારાઓ, અનેક ગણું વ્યાજ ન ખાઓ અને અલ્લાહની નાફરમાનીથી બચો કે જેથી તમે કામયાબ થાઓ. અને તે આગથી બચો કે જે નાસ્તિકો માટે તૈયાર કરવામાં આવી છે. અને અલ્લાહ તથા રસૂલની ફરમાબરદારી કરો કે જેથી તમારા પર રહેમ કરવામાં આવે. અને તમારા પરવરદિગારની મગફિરત તરફ જલ્દી આગળ વધો, અને તે જન્નત તરફ પણ કે જેની વિશાળતા આકાશો અને જમીનની બરાબર છે, અને તે પરહેઝગારો માટે તૈયાર કરવામાં આવી છે. જેઓ અમીરી અને ગરીબીમાં રાહે ખુદામાં ઇન્ફાક એટલે કે ખર્ચ કરતા રહે છે, તથા ગુસ્સાને પી જનારા છે, તથા લોકોથી દરગુજર કરનારા છે. અને અલ્લાહ આવા સારા કામ કરનારાઓને દોસ્ત રાખે છે. અને તે લોકો જ્યારે બદકારી કરી બેસે છે અથવા પોતાના નફ્સ ઉપર જુલ્મ કરે છે ત્યારે અલ્લાહને યાદ કરીને પોતાના ગુનાહોની માફી માંગે છે. અને અલ્લાહ સિવાય કોણ ગુનાહો માફ કરી શકે છે? અને તે ફરી જાણી જોઈને ગુનાહનો હઠાગ્રહ કરતા નથી. તેમનો બદલો તેમના પરવર્તિગાર તરફથી મગફિરત છે તથા જન્નત છે, જેની હેઠળ નદીઓ વહે છે, જેમાં તેઓ હંમેશા રહેનાર છે. અને આમાલ કરનારાઓ માટે કેવી બહેતરીન જઝા છે. તમારા પહેલા કેટલીય સુન્નત ઉમ્મતો તેના રસ્મો રિવાજ સાથે પસાર થઈ ચૂકી છે, જેથી જમીનમાં હરોફરો અને જુઓ કે અલ્લાહની નિશાનીઓને ઝૂઠલાવનારાઓનો કેવો અંજામ થયો. લોકો માટે આ એક બયાન છે તથા પરહેઝગારો માટે હિદાયત અને નસીહત છે. અને હિંમત હારતા નહીં તથા દિલગીર થતા નહીં. અને જો તમે મોમિનીન હો તો તમારા માટે જ સરળ બંદી છે. જો તમને જંગે ઓહદમાં ઘા લાગ્યો છે તો તે લોકોને પણ એવો જ ઘા લાગી ચૂક્યો છે. અને આવા હાર જીતના દિવસો અમે લોકો વચ્ચે વારાફરથી લાવ્યા કરીએ છીએ, જેથી અલ્લાહ જાહેર નિશાની વડે તમારામાંથી ઈમાન લાવનારને જાણી લે તથા તમારામાંથી અમુકને ગવાહ બનાવે. અને અલ્લાહ ઝાલિમોને દોસ્ત રાખતો નથી. અને એ માટે પણ કે અલ્લાહ ઈમાન લાવનારાઓને ખાલિસ કરી નાખે તથા નાફરમાનોને નાબૂદ કરી નાખે. શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં દાખલ થઈ જશો, જ્યારે હજુ સુધી તમારામાંથી કોણે જિહાદ કર્યો, સબ્ર કરી, તેને અલ્લાહે જાહેર નિશાની વડે જાણ્યા નથી. મોતને મુલાકાત કરવા પહેલા તેમની તમન્ના કરતા હતા, અને પછી તમે તે મોતને સામે જોઈ લીધી તો અણગમા સાથે જોતા રહ્યા. મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માત્ર એક રસૂલ છે, જેની અગાઉ રસૂલો થઈ ગયા છે. અગર તે મરી જાય અથવા માર્યો જાય તો શું તમે તમારા કુફર તરફ પાછા ફરી જશો? જે કોઈ કુફર તરફ પાછા ફરી જશે તે અલ્લાહને કંઈ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં. અને નજીકમાં જ અલ્લાહ શુક્રગુજારોને સારો બદલો આપશે. અને કોઈ પણ નફ્સ અલ્લાહના હુકમ સિવાય મરણ પામતો નથી, પણ લખાયેલ નક્કી થયેલ સમયે જ. અને જે કોઈ આ દુનિયામાં બદલો ઈચ્છશે અમે તેને તેમાંથી કંઈક આપીશું, અને જે આખિરતમાં બદલો ઈચ્છશે તેને અમે તેમાંથી કંઈક આપીશું. અને નજીકમાં જ અમે શુક્રગુજારોને સારો બદલો આપીશું. અને ઘણાએ નબીઓ હતા કે જેમની હિમાયતમાં અલ્લાહવાળાઓ ઘણી મોટી સંખ્યામાં લડ્યા હતા, અને પછી અલ્લાહની રાહમાં તેમના પર જે મુસીબત પડી હતી તેનાથી ન તેઓ હિંમત હાર્યા, ન કમજોર થયા, અને ન તો દુશ્મનો સામે હલકા પડ્યા હતા. અને અલ્લાહ સબ્ર કરનારાઓને દોસ્ત રાખે છે. અને તેમનું કહેવું આ સિવાય કંઈ ન હતું કે એ અમારા પરવર્તિગાર, અમારા ગુનાહોને તથા અમારા મામલાઓમાંના ઇસરાફને માફ કરી દે તથા અમને સાબિત કદમ રાખ અને નાસ્તિકો સામે અમારી મદદ કર.
પછી અલ્લાહે તેમને દુન્યવી બદલો આપ્યો અને આખિરતનો બહેતરીન સવાબ અતા કર્યો. અને અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે. એ ઈમાન લાવનારાઓ, જો તમે નાસ્તિકોની ઇતાઅત કરશો તો તેઓ તમને પાછલા પગે જેહાલત અને કુફર તરફ ફેરવી નાખશે. પછી તમે નુકસાન ઉઠાવનાર બનીને પાછા ફરશો. બલકે અલ્લાહ તમારો સરપરસ્ત છે અને તે સૌથી સારો મદદગાર છે. નજીકમાં અમે નાસ્તિકોના દિલોમાં રોબ એટલે કે દબદબો નાખી દઈશું, કારણ કે તેમણે એવાને અલ્લાહના શરીક બનાવ્યા છે કે જેના વિશે અલ્લાહે કોઈ દલીલ નાઝિલ કરી નથી, અને તેમનું ઠેકાણું જહન્નમ છે, અને ઝાલિમોનું રહેઠાણ ઘણું જ ખરાબ છે. અને ખરેખર અલ્લાહે તમારી સાથે કરેલો વાયદો ત્યારે પૂરો કરી દેખાડ્યો જ્યારે તમે તેની રજાથી નાસ્તિકોને કત્લ કરતા હતા, એટલે સુધી કે જ્યારે તમે હિંમત હારી ગયા અને આ બાબતે અંદરો અંદર કજિયો કરવા લાગ્યા, અને જે વસ્તુને તમે ચાહતા હતા એટલે કે દુશ્મનો ઉપર ફતેહ, તે અલ્લાહે દેખાડ્યા પછી તમોએ નાફરમાની કરી. તમારામાંથી અમુક દુનિયાને ચાહનારા હતા અને તમારામાંથી અમુક આખિરતને ચાહનારા હતા. પછી તેણે તમને નાસ્તિકોથી દૂર કર્યા કે જેથી તે તમારું ઇમ્તિહાન લે, અને પછી ખરેખર અલ્લાહે તમારામાંથી દરગુજર કરી, અને અલ્લાહ મોમિનો પર ફઝલો કરમ કરવા વાળો છે. એ સમયને યાદ કરો જ્યારે તમે બુલંદી તરફ જઈ રહ્યા હતા અને કોઈની તરફ પાછું ફરીને જોતા પણ ન હતા, અને પાછળથી રસૂલ તમને બોલાવી રહ્યા હતા. પછી અલ્લાહે તમને દુઃખ ઉપર દુઃખ આપ્યું, જેથી તમારા હાથમાંથી કોઈ ચીજ જતી રહે ત્યારે તમે ગમગીન ન થાઓ, અને તમારી પર કોઈ મુસીબત આવી પડે ત્યારે અફસોસ ન કરો, અને અલ્લાહ તમારા અમાલથી સારી રીતે વાકેફ છે. પછી અલ્લાહે તે દુઃખ બાદ તમારા ઉપર સલામતી ઉતારી, જે એક સુકૂનવાળી નિંદર કે જે તમારામાંના એક સમૂહ ઉપર છવાઈ ગઈ, અને બીજો સમૂહ ચિંતામાં જ સપડાઈ ગયો હતો, અને જાહિલિયતના જમાના જેવા ખોટા વિચારો અલ્લાહ વિશે કરવા લાગ્યો, અને કહેતા હતા કે શું આ જંગના મામલામાં અમારો કોઈ ઇખ્તિયાર છે? કહે, બેશક મામલો સંપૂર્ણ રીતે અલ્લાહના હાથમાં છે. તેઓ પોતાના મનમાં એવું કંઈક છુપાવી રહ્યા છે જે તારા પર જાહેર નથી કરતા. તેઓ કહેતા હતા કે જો આ મામલામાં અમારો કંઈ ઇખ્તિયાર હોત તો અમે મરત નહીં અહીં. કહે કે જો તમે તમારા ઘરોમાં પણ હોત તો પણ જેના માટે માર્યા જવાનું લખાઈ ચૂક્યું હતું તેઓ પોતાના માર્યા જવાની જગ્યાએ જરૂર નીકળી આવતે. અને આ એટલા માટે કે અલ્લાહ જે તમારા દિલોમાં છે તેનું ઇમ્તિહાન કરી લે, તથા જે કંઈ તમારા દિલોમાં છે તેને પાક કરી દે, અને જે કાંઈ દિલોમાં છે તેને અલ્લાહ સારી રીતે જાણે છે. બેશક જે દિવસે બે લશ્કરો સામસામા આવી ગયા તે દિવસે તમારામાંથી જે લોકોએ મેદાનમાંથી પીઠ ફેરવી તેનું કારણ એ સિવાય બીજું કંઈ ન હતું કે તેમણે કરેલા અમુક બુરા કાર્યોને લીધે શૈતાને તેમને બહેકાવ્યા હતા, અને ખરેખર અલ્લાહે તેમનાથી દરગુજર કરી. બેશક અલ્લાહ સહનશીલ માફ કરનાર છે. એ ઈમાન લાવનારાઓ, તમે એમના જેવા ન થઈ જાઓ કે જેઓ નાસ્તિક થઈ ગયા અને પોતાના દીની ભાઈઓના સંબંધમાં જ્યારે તેઓ મુસાફરીમાં ગયા અથવા જિહાદમાં હાજર થયા ત્યારે નાસ્તિકોએ એમ કહ્યું કે જો તેઓ અમારી સાથે હોત તો મરણ ન પામતે અને ન કત્લ થાત. જેથી અલ્લાહ આ વાતને નાસ્તિકોના દિલોમાં ખેદનું કારણ બનાવી દે. જો કે અલ્લાહ જ જીવાડે છે અને મારે છે, અને તમે જે કંઈ કરો છો તેને અલ્લાહ જોઈ રહ્યો છે. અને જો તમે અલ્લાહની રાહમાં માર્યા જાઓ અથવા કત્લ થઈ જાઓ તો જે કાંઈ તેઓ ભેગું કરે છે તેના કરતાં અલ્લાહની મગફિરત તથા રહેમત વધારે સારી છે. અને તમને મારી નાખવામાં આવે અથવા મરી જાઓ, અલ્લાહની હજૂરમાં તમને ચોક્કસ ભેગા કરવામાં આવશે. અલ્લાહની રહેમતના કારણે તે તેમની સાથે નમ્ર વર્તન ચલાવ્યું. પણ જો તું એટલે કે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સખત મિજાજ અને સખત દિલનો હોત તો તેઓ તારી પાસેથી ચોક્કસ વિખેરાઈ ગયા હોત. માટે તું તેમનાથી દરગુજર કર અને તેમના માટે ઇસ્તિગફાર કર, તથા તેમની સાથેના મામલાઓમાં સલાહ મશવરો કર્યા કર. અને સલાહ કર્યા પછી જ્યારે કોઈ વાતનો ઈરાદો તું કરી લે ત્યારે અલ્લાહ ઉપર આધાર રાખ.
બેશક અલ્લાહ આવા આધાર રાખનારાઓને દોસ્ત રાખે છે. અગર અલ્લાહ તમારી મદદ કરે તો તમારા ઉપર કોઈ પણ ગાલિબ થઈ શકતો નથી, અને જો તે તમારી મદદ કરવાનું મૂકી દે તો તેના પછી એવો કોણ છે જે તમારી મદદ કરે? અને મોમિનો ફક્ત અલ્લાહ ઉપર જ આધાર રાખે છે. અને કોઈ નબી ખયાનત કરતા નથી, અને જે કોઈ આવું કરે તો કયામતના દિવસે જે ચીજમાં ખયાનત કરી હશે તેની સાથે હાજર કરવામાં આવશે. પછી દરેકને તેના કર્મોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે, અને તેમના પર કોઈ પણ જુલમ કરવામાં આવશે નહીં. શું તે શખ્સ જેણે અલ્લાહની ખુશનુદીની પેરવી કરી તે તેના જેવો હોઈ શકે જે અલ્લાહના ગઝબમાં ગિરફ્તાર થાય અને જેનું ઠેકાણું જહન્નમ હોય? અને તે ઘણું જ ખરાબ મુકામ છે. તેમના અલ્લાહની પાસે દરજ્જા છે, અને તેઓ જે કંઈ કરે છે તે અલ્લાહ નિહાળે છે. બેશક અલ્લાહે મોમિનો પર મોટો અહેસાન કર્યો કે તેઓમાંથી એક રસૂલને મબઉઝ કર્યા, જે તેઓને અલ્લાહની આયતો વાંચી સંભળાવે તથા તેમને પાક કરે છે અને કિતાબ તથા હિકમતની તાલીમ આપે છે, જો કે તેઓ આ પહેલા ખુલ્લી ગુમરાહીમાં હતા. શું જ્યારે તમારા ઉપર જંગે ઉહદમાં એવી મુસીબત આવી પડી કે જેનાથી ખરેખર બમણી મુસીબત તમે પોતે જ નાસ્તિકોને પહોંચાડી ચૂક્યા હતા, તમે એમ કહ્યું કે આ મુસીબત અમારા પર ક્યાંથી? તું કહે કે એ તમારા પોતાના અમલના કારણે છે. બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે. અને જે કાંઈ મુસીબત તમારા ઉપર તે દિવસે પડી કે જે દિવસે બે લશ્કર સામસામા આવી ગયા હતા, તે અલ્લાહના હુકમથી હતું, અને એ માટે કે જાહેરી નિશાની વડે મોમિનોને જાણી લે, અને તેમને પણ જાણી લે કે જેઓ મુનાફિક હતા. અને તેમને કહેવામાં આવ્યું કે આવો અલ્લાહની રાહમાં લડો અથવા બચાવ કરો. ત્યારે તેઓએ કહ્યું કે જો અમને ખબર હોત કે લડાઈ થશે તો અમે તમારી પેરવી ન કરત. તે દિવસે તેઓ ઈમાન કરતા કુફરની વધુ નજીક હતા. તેઓ પોતાના મોઢેથી જે કાંઈ કહે છે તે તેમના દિલમાં નથી, જો કે તેઓ જે કંઈ સંતાડે છે તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે. જે લોકો પોતાના ઘરોમાં બેસી રહ્યા તેઓ લડાઈમાં માર્યા ગયેલા તેમના ભાઈઓ સંબંધી કહેવા લાગ્યા કે જો તેઓ ખરેખર અમારું કહેવું માનતે તો માર્યા જતે નહીં. હું તેમને કહે કે જો તમે સાચા હો તો તમારા પોતાથી મોતને ટાળી દો. અને જે લોકો અલ્લાહની રાહમાં કત્લ થઈ ગયા છે તેમને હરગિઝ મરણ પામેલા સમજો નહીં, બલકે તેઓ જીવતા છે અને પોતાના પરવરદિગાર પાસેથી રોજી મેળવે છે. અલ્લાહે પોતાના ફઝલથી તેમને જે કંઈ આપ્યું છે તેનાથી તેઓ ખુશ છે. અને જે લોકો પાછળ રહી ગયા છે, હજી તેમના સુધી પહોંચ્યા નથી, તેમના વિશે ખુશખબર મેળવે છે કે ન તેમના પર કોઈ જાતનો ખૌફ હશે તેમજ ન તેઓ દિલગીર થશે. અલ્લાહની નેમત તથા ફઝલથી તેઓ ખુશ છે, અને અલ્લાહ મોમિનોના અજરને બરબાદ થવા દેતો નથી. જંગે ઉહદમાં જેમને ઘા લાગી ચૂક્યા પછી પણ અલ્લાહ તથા રસૂલની દાવત પર લબ્બૈક કહ્યું, તેઓમાંથી જેમણે નેક અમાલ કર્યા અને પરહેઝગારી કરી તેમના માટે અઝીમ અજર છે. તેઓને લોકોએ કહ્યું કે ખરેખર લોકો તમારા મુકાબલા માટે મોટા લશ્કર સાથે ભેગા થઈ ગયા છે, માટે તેમનાથી ડરો. છતાં તેઓના ઈમાનમાં વધારો થયો, અને તેઓએ કહ્યું કે અલ્લાહ અમારે માટે કાફી છે અને તે બહેતરીન મદદગાર છે. જેથી તેઓ અલ્લાહની નેમત તથા ફઝલ સાથે પાછા ફર્યા, અને તેમને કંઈ પણ તકલીફ પહોંચી નહીં, અને તેઓએ અલ્લાહની ખુશનુદીની પેરવી કરી, અને અલ્લાહ અઝીમ ફઝલનો માલિક છે. આ તો માત્ર શૈતાન છે જે પોતાના ચાહવાવાળાઓને ડરાવે છે. માટે અગર તમે મોમિન હો તો તેમનાથી ડરો નહીં, ફક્ત મારાથી એટલે કે અલ્લાહથી જ ડરો. અને જે લોકો કુફ્ર માટે ઉતાવળ કરે છે તે વાત તને દુઃખ ન પહોંચાડે, કારણ કે તેઓ અલ્લાહને કંઈ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં. અલ્લાહ ચાહે છે કે આખિરતમાં તેમનો કંઈ હિસ્સો બાકી ન રહે, અને તેમના માટે મોટો અઝાબ હશે. બેશક જે લોકોએ ઈમાનના બદલે કુફ્ર ખરીદી લીધું તેઓ હરગિઝ અલ્લાહને કંઈ નુકસાન પહોંચાડી શકશે નહીં, અને તેમના માટે દર્દનાક અઝાબ હશે. અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ કદી પણ એવું ગુમાન ન કરે કે અમે જે મોહલત તેમને આપીએ છીએ તે તેમના માટે લાભદાયક છે. અમે તેમને મોહલત
માત્ર એટલા માટે આપીએ છીએ કે તેઓ ગુનાહ વધારે કરે અને તેમના માટે જલીલ કરનારો અઝાબ તૈયાર છે. એવું નથી કે અલ્લાહ મોમિનોને તેમની તે જ હાલતમાં મૂકી દેશે, પરંતુ પાક લોકોને ખબીસથી જુદા પાડી નાખશે. અને એવું પણ નથી કે અલ્લાહ તમોને ગૈબની વાતોથી વાકેફ કરે, પરંતુ અલ્લાહ પોતાના રસૂલોમાંથી જેને ચાહે છે તેને ગૈબની જાણકારી દેવા માટે ચૂંટી કાઢે છે. માટે તમે અલ્લાહ તથા રસૂલો ઉપર ઈમાન લાવો, અને અગર તમે ઈમાન લાવશો અને પરહેઝગાર બનશો તો તમારા માટે ઘણો મોટો બદલો છે. અને જેઓ કંજૂસાઈ કરે છે તે ચીજોને ખર્ચ કરવામાં જેને અલ્લાહે પોતાના ફઝલ અને મહેરબાનીથી આપેલ છે, તેઓ એવું ગુમાન ન કરે કે તેમની આ કંજૂસાઈ તેમને માટે સારી છે, બલકે તે તેમના માટે ખરાબ છે. જે વસ્તુઓના સંબંધમાં તેઓ કંજૂસાઈ કરતા હતા, કયામતના દિવસે તોક બનાવી તેમને પહેરાવવામાં આવશે. અને તમામ આકાશો તથા જમીનનો વારસદાર અલ્લાહ જ છે, અને જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનો જાણનાર છે. ખરેખર અલ્લાહે તે લોકોની વાતો સાંભળી છે જેમણે કહ્યું કે અલ્લાહ તો ફકીર છે અને અમે તવંગર છીએ. તેમણે જે કાંઈ કહ્યું છે તે અને તેમનું નબીઓને નાહક મારી નાખવું અમે જરૂર લખીએ છીએ, અને અમે કહીશું કે ધગધગતી આગની સજાની મજા ચાખો. તમારા હાથોએ અગાઉ મોકલેલ બુરાઈ માટે આ સજા છે, અને અલ્લાહ બંદાઓના હકમાં જુલમગાર નથી. જેઓ એમ કહે છે કે અલ્લાહે અમારી પાસેથી વચન લઈ લીધું છે કે અમે કોઈ પણ રસૂલ પર ઈમાન ન લાવીએ જ્યાં સુધી કે તે રસૂલ અમારી સામે એક એવી કુરબાની રજૂ ન કરે કે જેને આસમાની આગ ખાઈ જાય. તું કહે કે મારી પહેલા ઘણાય રસૂલો ખુલ્લી દલીલો લઈને તમારી પાસે આવ્યા હતા, અને તમે જે કંઈ કહો છો તે પણ લાવ્યા હતા. જો તમે સાચા છો તો પછી શા માટે તમોએ એમને કત્લ કર્યા? પછી પણ જો તેઓ તને જુઠલાવે તો તારી પહેલા પણ રસૂલોને જુઠલાવવામાં આવ્યા હતા કે જેઓ રોશન દલીલો તથા હિકમત ભરેલા લખાણો તથા રોશન કિતાબ લાવ્યા હતા. દરેક નફ્સ મોતની મજા ચાખનાર છે, અને કયામતના દિવસે તમને મુકમ્મલ અજર આપવામાં આવશે. માટે જે કોઈ જહન્નમની આગથી બચાવી લેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરવામાં આવ્યો, ખરેખર તે કામયાબ થયો, અને દુનિયાનું જીવન ધોકો આપનાર માધ્યમ સિવાય બીજું કંઈ જ નથી. તમને તમારા માલ અને જાનથી જરૂર અજમાવવામાં આવશે, અને તમારી પહેલા જે લોકોને કિતાબ આપવામાં આવી છે તેમનાથી, અને જેઓ શિર્ક કરનારા થઈ ગયા છે તેમનાથી તમે ઘણી દુઃખદાયક વાતો જરૂર સાંભળશો. પણ જો તમે સબ્ર કરશો તથા પરહેઝગાર રહેશો તો બેશક તે મજબૂત ઈરાદાવાળા કામોમાંથી છે. અને જ્યારે તેમને કિતાબ આપવામાં આવી હતી તેમની પાસેથી અલ્લાહે વચન લીધું કે તમે તે કિતાબને લોકો સામે જરૂર વાઝેહ રીતે બયાન કરજો તથા તેને સંતાડજો નહીં. પરંતુ તેમણે આ વચનને પીઠ પાછળ ફેંકી દીધું તથા તેના બદલામાં નજીવી કિંમત લઈ લીધી. કેટલી ખરાબ વસ્તુ છે જે તેઓ ખરીદી રહ્યા છે. એવું ગુમાન ન કરો કે જે લોકો પોતાના કાર્યો પર ખુશ થાય છે અને ચાહે છે કે એવા નેક કાર્યો બદલ તેઓના વખાણ કરવામાં આવે કે જે તેઓએ નથી કર્યા, અને તેઓ અઝાબથી દૂર છે, પરંતુ તેઓ માટે દર્દનાક અઝાબ છે. અને તમામ આકાશો તથા જમીનની બાદશાહત અલ્લાહને માટે જ છે, અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે. બેશક આકાશો તથા જમીનની ખિલકતમાં અને રાત તથા દિવસના બદલાવના સિલસિલામાં અકલમંદો માટે કુદરતી નિશાનીઓ મોજૂદ છે કે જેઓ ઊભા ઊભા અને બેઠા બેઠા તથા પડખાભેર અલ્લાહને યાદ કરતા રહે છે, અને આસમાનો તથા જમીનની ખિલકતમાં ગૌર ફિક્ર કરે છે, અને કહે છે અમારા પરવર્તિકાર તે આ બેકાર પેદા કર્યું નથી, તારી ઝાત પાક છે, માટે અમને દોઝખની આગથી બચાવી લે. એ અમારા પરવર્તિકાર, બેશક જેને તું આગમાં દાખલ કરશે તો તેને તે ખરે જ ઝલીલ અને રુસ્વા કર્યો, અને ઝાલિમોનો કોઈ પણ મદદગાર નથી.
એ અમારા પરવરદિગાર, બેશક અમોએ એક સાદ કરનારનો સાદ સાંભળ્યો કે તમે તમારા પરવરદિગાર પર ઈમાન લાવો, જેથી અમે ઈમાન લાવ્યા. એ અમારા પરવરદિગાર, તું અમારા ગુનાહ માફ કરી દે તથા અમારી બુરાઈઓને ઢાંકી દે અને અમારો અંત નેક બંદાઓ સાથે કર. એ અમારા પરવરદિગાર, જેનો તે તારા રસૂલો મારફત અમને વાયદો કર્યો છે તે અમને અતા કર અને અમને કયામતના દિવસે ઝલીલ કરજે નહીં. બેશક તું વાયદા ખિલાફી કરતો નથી. પછી તેમના પરવરદિગારે તેમની દુઆ કબૂલ કરી અને ફરમાવ્યું કે હું તમારામાંથી કોઈ અમલ કરનારના અમલને બરબાદ થવા દઈશ નહીં. પછી તે મર્દ હોય કે ઓરત, તમે એકબીજાથી છો. માટે જેઓએ હિજરત કરી અને જેઓને પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પરેશાન કરવામાં આવ્યા અને જેઓએ મારી રાહમાં લડાઈ કરી અને તેમને મારી નાખવામાં આવ્યા, હું ચોક્કસ તેમની બુરાઈઓને ઢાંકી દઈશ અને તેમને જન્નતોમાં દાખલ કરીશ જેમની નીચે નદીઓ વહે છે. અલ્લાહ તરફથી આ એક સવાબ છે અને અલ્લાહ પાસે આનાથી પણ બહેતરીન સવાબ છે. તને નાસ્તિકોનું શહેરમાં હરવું ફરવું ધોકામાં ન નાખે. આ તેઓની ખુશી માટેનો થોડો સામાન છે. પછી તેમનું ઠેકાણું જહન્નમ છે અને તે કેટલું ખરાબ ઠેકાણું છે. પરંતુ જે લોકો પોતાના પરવરદિગારની નાફરમાનીથી બચે છે તેમના માટે બગીચાઓ છે જેની હેઠળ નદીઓ વહે છે. તેઓ તેમાં હંમેશા રહેશે. આ અલ્લાહ તરફથી તેઓને મહેમાન નવાઝી છે અને અલ્લાહ પાસે જે છે તે નેક બંદાઓ માટે બહેતર છે. અને બેશક કિતાબવાળાઓમાંથી અમુક લોકો એવા છે કે જેઓ અલ્લાહની સામે નમ્ર રહીને ખુશૂ સાથે તમારા ઉપર અને જે તેમના પર નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર ઈમાન રાખે છે. તેઓ અલ્લાહની આયતોને નજીવી કિંમતમાં વેચી નાખતા નથી. આ તેઓ જ છે જેમના માટે તેમના પરવરદિગાર પાસે નેક બદલો છે. બેશક અલ્લાહ ઘણો ઝડપી હિસાબ કરનાર છે. એ ઈમાન લાવનારાઓ, દુશ્મનના મુકાબલામાં સબ્ર કરો અને સબ્ર કરવામાં એકબીજાની મદદ કરો અને સરહદની હિફાજતની તૈયારી માટે એકબીજાની મદદ કરો અને અલ્લાહની નાફરમાનીથી બચતા રહો કે કદાચને તમે સફળતા પામો. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન, બહુ જ રહેમ કરવાવાળો છે. એ લોકો, તમે તમારા પરવરદિગારની નાફરમાનીથી બચતા રહો કે જેણે તમને એક જ નફ્સમાંથી પેદા કર્યા છે તથા તેમાંથી જ તેના જીવન સાથીને બનાવ્યા અને તે બંનેમાંથી ઘણા મર્દો અને ઓરતોને દુનિયામાં ફેલાવ્યા. અને અલ્લાહથી ડરો જેનો વાસ્તો આપીને એકબીજાથી પોતાના હક્કોની માંગણી કરો છો અને ખૂનના રિશ્તેદારોથી સંબંધ તોડવા બાબતે ડરતા રહો, કારણ કે અલ્લાહ તમો સર્વો ઉપર નજર રાખનાર છે. અને યતીમોને તેમની મિલકત આપી દો અને ખરાબ વસ્તુઓને સારી વસ્તુઓથી બદલો નહીં અને તેમનો માલ તમારા માલની સાથે ભેળવી પચાવી પાડો નહીં. ખરેખર એ ઘણો મોટો ગુનો છે. અને જો તમને શાદી વખતે એવો ડર હોય કે યતીમોના સંબંધમાં તમે ઇન્સાફ કરી શકશો નહીં, તો એવી બીજી સ્ત્રીઓમાંથી તમને જે પસંદ પડે તે 2, 3 અથવા 4 સાથે નિકાહ કરી લો. પણ જો તમને એવો ડર હોય કે તેમની વચ્ચે ઇન્સાફ કરી શકશો નહીં, તો પછી એક જ સાથે નિકાહ કરો અથવા કે જે કનીઝો તમારી મિલકતમાં હોય તેનો ઉપયોગ કરો. આ બેઇન્સાફીથી બચવાની આસાન રીત છે. ઓરતોને તેઓની મહેર અદા કરી દો. પછી જો તેણીઓ તેમની મરજીથી અમુક હિસ્સો પરત કરવા ચાહે તો તે મનપસંદ અને શફાબક્ષ ચીજને ખાઓ. અને અણસમજુઓને તમારો માલ કે જેને અલ્લાહે તમારા જીવનનો આધાર બનાવ્યો છે સોંપો નહીં, પણ તેઓના માલથી તેમને ખવડાવો તથા પહેરાવો અને તેમની સાથે યોગ્ય વાતચીત કરો. અને યતીમોને ત્યારે અજમાવો જ્યારે તેઓ બાલિગ થઈ જાય. પછી જો તમે તેમનામાં કંઈ સંસાર વ્યવહારની લાયકાત જુઓ તો તેમનો માલ તેમને સોંપી દો. અને એ માલને ઉડાવપણે ખર્ચીને તથા એવા વિચારથી જલ્દીથી ખાઈ ન જાઓ
કે યતીમો મોટા થઈ જશે, અને જે વાલી માલદાર હોય તો તે યતીમોના માલથી તદ્દન પરહેઝ કરે, પરવરિશ કરવા બદલ વળતર ના લે, અને જે વાલી ગરીબ હોય તે વ્યાજબી રીતે ખાય. પછી જ્યારે તમે તેમનો માલ તેમને હવાલે કરો ત્યારે તેની ઉપર ગવાહ રાખી લો, જો કે અલ્લાહ હિસાબ લેવા માટે પૂરતું છે. મા બાપ તથા નજીકના સગા જે મિલકત મૂકી જાય તેમાં મર્દોનો ભાગ છે, અને એ જ રીતે વાલિदैन તથા નજીકના સગાઓ જે મિલકત મૂકી જાય તેમાં ઓરતોનો ભાગ છે. પછી તે થોડો હોય કે વધારે દરેકનો હિસ્સો નક્કી કરવામાં આવ્યો છે. અને જો વારસદારો સિવાય બીજા સગાવાલા તથા યતીમ અને મિસ્કીનો વારસાની વહેંચણી વખતે હાજર હોય તો તેમાંથી થોડુંક તેમને પણ આપી દો, અને તેમની સાથે મુનાસિબ વાતચીત કરો. જેઓ પોતે કમજોર બાળકો મૂકી મરી જાય, અને જો તે બાળકો ઉપર બીજાના જુલ્મથી ડરતા હોય તો તેઓએ બીજા યતીમો બાબતે ડરવું જોઈએ, અને અલ્લાહની નાફરમાનીથી બચવું જોઈએ, અને મુનાસિબ વાતચીત કરવી જોઈએ. બેશક જેઓ જોર અને જુલ્મથી યતીમોનો માલ ખાઈ જાય છે તેઓ પોતાના પેટ આગથી ભરે છે, અને ટૂંક સમયમાં તેઓ ધગધગતી આગના અઝાબમાં દાખલ થશે. અલ્લાહ તમને તમારી ઔલાદના સંબંધમાં વસિયત કરે છે. ફરજંદ માટે 2 દુખ્તરોની બરોબર ભાગ છે. પછી જો 2 અથવા 2 કરતાં વધારે દુખ્તર હોય તો તે મરનાર જે કંઈ મૂકી જાય તેનો 2/3 ભાગ તેમનો છે, અને જો એક જ દુખ્તર હોય તો તેના માટે અડધો ભાગ છે. અને જો તે મરનારને કોઈ ઔલાદ હોય તો તે મરનારના વાલિદૈનમાંથી દરેકને માટે તે મૂકી જાય તેનો 6ઠ્ઠો ભાગ છે. પણ જો તેને કોઈ ઔલાદ ન હોય અને માત્ર વાલિદૈન જ તેના વારસદાર હોય તો તેની વાલિદા માટે વારસાનો 3જો ભાગ અને બાકી વાલિદ માટે છે. અને જો તેના ભાઈઓ હોય તો તેની વાલિદાનો 6ઠ્ઠો ભાગ અને બાકી વાલિદ માટે છે. આ વહેંચણી વસિયત પ્રમાણે વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ કરવામાં આવે. તમારા બાપ દાદા અને તમારા બાળકોમાંથી તમને લાભ પહોંચાડવા માટે કોણ તમારાથી નજીક છે તે તમે જાણતા નથી. આ અલ્લાહ તરફથી નક્કી થયેલી ફરજ છે. બેશક અલ્લાહ જાણકાર હિકમતવાળો છે. તમારી ઔરતો જે કાંઈ મૂકી જાય, જો તેમની કોઈ ઔલાદ ન હોય તો તેમાંથી અડધું તમારું છે. પણ જો તેમને કોઈ ઔલાદ હોય તો તેણીઓ જે મૂકી જાય તેનો 4થો ભાગ તમારો છે. જે વસિયત તેણીઓએ કરી હોય તે પ્રમાણે અમલ કર્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ. અને અગર જો તમારે કોઈ ઔલાદ ન હોય તો તમે જે કંઈ મૂકી ગયા હોવ તેમાંથી તેમના એટલે કે તમારી ઔરતો માટે 4થો ભાગ છે. પણ જો તમને ઔલાદ હોય તો તમે જે કંઈ મૂકી ગયા હોવ તેમાંથી 8મો ભાગ તમારી ઔરતોનો છે. જે વસિયત તમે કરી હોય તે પ્રમાણે વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ. અને જો કોઈ મર્દ અથવા ઔરતના વારસદાર વાલિદૈન અથવા ઔલાદ ન હોય અને તેનો કોઈ ભાઈ અથવા બહેન હોય તો તેમાંથી દરેકને માટે 6ઠ્ઠો ભાગ છે. અને જો તે એક કરતાંય વધારે હોય તો 3જા ભાગમાં તેઓ સઘળા સરખા ભાગીદારો છે. અલબત્ત જે વસિયત કરવામાં આવી હોય તેમ વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ. એવી શરતે કે મરનાર તરફથી એવી વસિયત કરવામાં આવે જેથી વારસદારોને નુકસાન ન પહોંચે. આ અલ્લાહ તરફથી નસીહત છે, અને અલ્લાહ જાણકાર અને સહનશીલ છે. આ અલ્લાહની નક્કી કરેલી હદો છે, અને જે અલ્લાહ તથા રસૂલની ધાત કરશે તેને અલ્લાહ જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહે છે. તેમાં તેઓ હંમેશા રહેશે, અને એ જ મોટી કામયાબી છે. અને જે કોઈ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે તથા તેની હદોનું ઉલ્લંઘન કરશે તેને તે દોઝખની આગમાં દાખલ કરશે, જેમાં તે હંમેશા રહેશે, અને તેના માટે જિલ્લત ભરેલી સજા હશે. અને તમારી ઔરતોમાંથી જેઓ બદકારી કરે તેમની ખિલાફ તમારામાંના 4 શખ્સોની ગવાહી માંગો. પછી જો તેઓ ગવાહી આપે તો તેણીને ઘરમાં કેદ રાખો જ્યાં સુધી કે મોત તેણીઓનો અંત લાવે, અથવા અલ્લાહ તેણીઓ માટે કોઈ રસ્તો કાઢી આપે. અને તમારામાંના જે 2 મર્દ અને ઔરત એવી બધી કરે તે બંનેને સજા કરો. પછી જો તેઓ તૌબા કરે
તથા પોતાની ઇસ્લાહ કરે તો તેમની સજાને દરગુજર કરો. બેશક અલ્લાહ તૌબાનો કબૂલ કરનાર રહીમ છે. અલ્લાહનું તૌબા કબૂલ કરવું એવા લોકો માટે છે કે જેઓ નાદાનીથી બધી કરી બેસે છે, પછી જલ્દી તૌબા કરી લે છે. અલ્લાહ આવા લોકોની તૌબા કબૂલ કરી લે છે અને અલ્લાહ જાણનાર હિકમતવાળો છે. અને એવાઓ માટે તૌબા કબૂલ નથી કે જેઓ બદીઓ કરીએ જ જાય છે, એટલે સુધી કે તેમનામાંથી કોઈની મોત આવી જાય ત્યારે કહે છે કે હવે હું તૌબા કરું છું. અને ન તેમની તૌબા કબૂલ છે અને ન તેઓની કે જેઓ નાસ્તિકપણાની હાલતમાં મરણ પામે છે. આ લોકો માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર કર્યો છે. એ ઈમાન લાવનારાઓ, આ તમારા માટે હલાલ નથી કે તમે બળજબરીથી ઓરતોના વારસા પર કબજો કરી લો અને ન એ હેતુસર તેમની ઉપર દબાણ લાવો કે જે કંઈ પણ તમે તેમને આપી ચૂક્યા હો, મહેર વગેરે, તેમાંથી કંઈ તેમની પાસેથી છીનવી લો, સિવાય કે તેણીએ ખુલ્લી બદકારી કરી હોય, અને તેણીઓ સાથે ભલાઈથી જીવન વિતાવો. પણ જો તમે તેણીઓ પ્રત્યે અણગમો રાખો તો જલ્દી છૂટા થવાનો ઈરાદો ન કરો, કારણ કે તમે જે વસ્તુથી અણગમો રાખતા હોવ તેમાં કદાચને અલ્લાહે વધારે ભલાઈ રાખી હોય. અને જો તમે એક ઓરતને બદલે બીજી ઓરત બદલવા ચાહતા હોવ અને તેઓમાંથી એકને ઘણો બધો માલ આપી ચૂક્યા હોવ તો તેમાંથી કંઈ પણ પાછું લેજો નહીં. શું તમે પાછું લેવા માટે આરોપ અને સ્પષ્ટ ગુનાહનો સહારો લેશો? અને તમે તે કેવી રીતે પાછું લઈ શકો જ્યારે કે તમે એકબીજા સાથે ગાઢ સંબંધ રાખી ચૂક્યા છો તથા તેણીઓ શાદી વખતે તમારાથી પાક્કું વચન લઈ ચૂકી છે? અને જે ઓરતો સાથે તમારા બાપ દાદા નિકાહ કરી ચૂક્યા હોય તેમની સાથે તમે નિકાહ કરશો નહીં, સિવાય કે જે અગાઉ જાહિલિયતના જમાનામાં થઈ ચૂક્યું. બેશક આ કાર્ય બહુ જ ખરાબ તથા નફરતનું કારણ છે અને અયોગ્ય રસ્તો છે. તમારા પર તમારી વાલિદાઓ તથા તમારી દુખ્તરો તથા તમારી બહેનો તથા તમારી ફૂઈઓ તથા તમારી માસીઓ તથા ભત્રીજીઓ તથા ભાણજીઓ તથા તમારી તે વાલિદાઓ કે જેમણે તમને દૂધ પાયું અને તમારી દૂધ બહેનો તથા તમારી સાસુઓ અને જે ઓરતો સાથે તમે શારીરિક સંબંધ બાંધી ચૂક્યા હો તેમની આગલા ઘરની દુખ્તરો કે જે તમારા ભરણ પોષણમાં હોય તે સઘળી હરામ કરવામાં આવી છે. પણ જો તમે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો ન હોય તો તેમની આગલા ઘરની દુખ્તરો સાથે નિકાહ કરવામાં તમારા ઉપર કંઈ હરજ નથી. અને તમારા તે ફરજંદોની ઓરતો કે જે ફરજંદો તમારી નસલના હોય તમારા માટે હરામ છે. અને એ પણ હરામ કરવામાં આવ્યું છે કે એક જ વખતે બે બહેનોને નિકાહમાં સાથે રાખો, સિવાય કે જે આ પહેલા જાહિલિયતના જમાનામાં થઈ ચૂક્યું. બેશક અલ્લાહ ગફૂર રહીમ છે. هديناه السبيل إما شاكرا